દ્વારિકાના દેવડે ગરીબ બ્રાહ્મણ આવીને ઉભો રહ્યો. દ્વારપાળને કહે છે કૃષ્ણ મારો મિત્ર છે. અને આ બાજુ ભગવાન કૃષ્ણ તૈયાર થતા હતા, એના 7-8 યાદવો તેડવા આવેલા. અને એમાં દ્વારપાળે આવીને કીધું તમારા મેં વિશ્વાસ નથી કરતા, મેં માનતા નથી, પણ આખા જગત આખાનું દારિદ્ર્ય ભેગું થયું દ્વારકાને દેવડા આવ્યો એવું લાગે છે. એટલે યાદવોએ પૂછ્યું કોણ છે? એ ખબર નથી. કેવો છે એ ખબર નથી. કેટલા વર્ષથી આ નોકરી કરે છે? એક નોકરી કરતા ધોળા આવી ઈ જ દરવાજે બેસ. હા ઈ જ દરવાજે બેહું. કેટલા માણસો આવે છે? હજારો માણસો આવે, હજારો માણસો જાય. કે કેમ? કે ભલા મને હજારો માણસ આવતા હોય, હજારો માણસ જતા હોય, એના પહેરવેશ ઉપરથી ખબર ન પડી જાય ક્યાં મલકનો માણસ? માફ કરજો મહારાજ, એક ગાંવ દૂર હોય ને, એક ગાંવ એટલે 3 કિલોમીટર એટલો છેટો હોય ને તોય કહી દઉં ક્યાં મલકનો માણા આવે. પાસે આવ્યો તોય નથી ઓળખાતો. કવિ કાગ લખે કે માથે નહીં મોણિયા અને પગે નહીં પગાર ખાને, વાલા એનો ગાંઠું રે મળેલો છે યા કસોટો રે, પહેરવાને નથી એને પોતડી. મહારાજ માથે નહીં મોડિયા, માથે કઈ બાંધ્યું નથી, ન કરી કહી દઉં ક્યાંનો માણસ. લાલ મિલખાયત કહી દઉં ઓખાનો ભોપો છે. ધોરો મિલખાયત કહી દઉં પરાણીનો હરઠિયો આયર છે. રાજસ્થાનની પાઘડી છે, કચ્છની પાઘડી. મહારાજ માથે કઈ બાંધ્યું નથી, ન કરી કહી દઉં ક્યાં મલકનો માણસ. માથે નહીં મોડિયાના પગે નહીં પગરખા. મહારાજ પગમાંય કઈ પહેર્યું નથી, ન કરે કહી દઉં કચ્છનું રાવલિયું છે, રાજસ્થાનની મોજડી છે, પગે નહીં પગરખા. મહારાજ એનો ગાયઠું રે વાળેલો કસોટો, ધોતડી પૂરી પહેરી નથી, ન કરે કહી દઉં સૂત ચેડાનું છે, બ્રાહ્મણનું છે, અતીતનું છે. તો એક યાદવે કીધું ભલા માણા એનો બાંધો. ઈ એમ કહી દે ક્યાં મલકનો માણસ. માફ કરજો મહારાજ, શરીર તો સુકાણા એને આખણીના તેજ તો હરાણા. આઈટકાનો માણો છે ને વણાક ને ક્યાં કરો? કૃષ્ણએ કીધું ઈ બધું મૂક. કઈ નામ કીધું? કે હા મહારાજ એટલું કીધું સુદામો. અને અમે સાંદીપની ઋષિના આશ્રમમાં આયરે ભણતા. સુદામો સાહેબ 3 અક્ષર જ્યાં પડ્યા, અખિલ બ્રહ્માંડના માલિકે દોટ દીધી. ખભેથી પાંભડી પડતી થઈ, ધોતિયાનો છેડો હતો એ પગમાં અટવાતો ગયો. કેતા એક મારો સુદામો આવ્યો, મારો સુદામો આવ્યો, મારો સુદામો આવ્યો. અને બજારમાં આજે હાઈટકાનો માળો હતો એને આવીને બથ ભરી ગયા. આકાશમાંથી દેવતા જોતા હતા, પણ એવી બથ ભરી કે એક બથની બાજુમાં દારિદ્ર્ય નહીં, દુઃખ નહીં, પણ લપ 84 ના ફેરાન ભાંગીને ભૂકો કરી નાખે એવી બથ ભરી.